કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ગેમ ઝોન અગ્નિકાંડને આજે 1 માસ પૂર્ણ થયું છે ત્યારે અગ્નિકાંડમાં ભોગ બનેલા 27 પરિવારોના ન્યાય માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના પગલે રાજકોટમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો વહેલી સવારથી જ વેપારીઓને પોતાની દુકાન શરૂ કરી છે તેવા વેપારીઓને વિનંતી કરવા પહોંચી રહ્યા છે। સાથે જ ખેડૂત આગેવાન પાલ આંબલિયા જિગ્નેશ મેવાણી પણ દરેક દુકાનદારોને વિનંતી કરી રહ્યા છે કે બપોર સુધી બંધ પાડી અને પરિવારોને ન્યાય અપાવવાની યાત્રામાં જોડાય। સાથે જ કાલાવાર રોડ પર કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે। સૌથી પહેલાં તો રાજકોટવાસીઓનો, રાજકોટના વેપારીઓનો આભાર માનીશ કે એમને અંદર પડેલી માનવતા જે છે એ બહાર આવી છે। છેલ્લા 10-12 દિવસથી અમારી આખી ટીમ રાજકોટ શહેર કોંગ્રેસ અને આખા ગુજરાતમાંથી આવેલી, ભારતભરમાંથી આવેલી ટીમોએ રાજકોટમાં એક નવો ચીલો બંધ કરાવવાનો, લાકડીઓ, પાઇપ, ધોકા, પથ્થરબાજી આવું કાંઈ જ નહીં, બંધના દિવસથી અગાઉના 5-6 દિવસથી એક વેપારીઓના હૃદયને સ્પર્શ કરવાનો, એમની અંદર પડેલી માનવતાને જગાડવાની અને એક માનવતાની મશાલ ઊભી થાય અને 25 તારીખે સ્વયંભૂ રાજકોટ બંધ રહીએ એના માટે અમારી આખી ટીમે સતત 5-6 દિવસ પરસેવો પાડ્યો અને એના ફળ સ્વરૂપે આજે રાજકોટનો એક વેપારી બંધમાં જોડાયો છે અને એના માટે રાજકોટવાસીઓની અંદર જે માનવતા જીવિત છે, રાજકોટવાસીઓનું જમીર હજી જીવે છે, સરકારની જેમ મરી પરવાયેલું નથી, એ સાબિત જે રાજકોટવાસીઓએ કર્યું છે એના માટે રાજકોટવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।